સુરત શહેરમાં દિન પ્રતિદિન ગરમી વધતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। લોકો બપોરના સમયે રસ્તા પર અને બજારોમાં નીકળવાનું ટાળી રહ્યા છે। લોકો ચહેરા પર રૂમાલ તેમજ કપડું બાંધીને નીકળતા જોવા મળી રહ્યા છે। આ સાથે જ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા તરફ આકર્ષાઈ રહ્યા છે। સુરત શહેરમાં તાપમાનમાં સતત વધારો થતાં લોકો બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। કડક ગરમીના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં બપોરના સમયે ઓછી અવરજવર જોવા મળી રહી છે। ગરમીથી બચવા માટે લોકો ચહેરા પર રૂમાલ, દુપટ્ટો અથવા કપડું બાંધીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। નાના બાળકોને ગરમીથી બચાવવા માટે માતા પિતા પણ ખાસ સાવચેતી રાખતા હોય તેવું લાગી રહ્યું છે। તેઓ તેમને બપોરના સમયે બહાર મોકલવાનું ટાળી રહ્યા છે। બીજી તરફ ગરમીના કારણે ઠંડા પીણા અને ઠંડા ફળોની માંગમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। રસ્તા પર લાગેલી તરબૂચની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે। બપોરની કડક ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે મોટી સંખ્યામાં તરબૂચ ખરીદતા જોવા મળ્યા છે। ઉપરાંત શેરડીનો રસ, તરબૂચનો જ્યુસ, આઈસ્ક્રીમ અને ઠંડા પીણા તરફ પણ લોકો વધુ આકર્ષાઈ રહ્યા છે। अच्छा निकुंजभाई आज कई प्रकारे શું પી રહ્યા અત્યારે ગરમીની મોસમ ચાલુ થઈ છે તો એની અંદર ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ અમે પી રહ્યા છીએ। દર વર્ષે સિઝનની અંદર માર્ચ મહિનાની અંદર જનરલી એટલી બધી ગરમી હોતી નથી, પણ આ વર્ષે અચાનક જ માર્ચ મહિનાની અંદર ગરમીનો પારો અત્યારે 40+ થઈ ગયેલો છે। એવું લાગી રહ્યું છે કે આ ઉનાળાની શરૂઆતની અંદર જેટલી બધી ગરમી થાય છે તો ઉનાળાના જે આકરા દિવસો આવશે તો એ ગરમીની અંદર કઈ રીતે આપણે સહન કરી શકશું, એટલે આપણે પર્યાવરણ ઉપર અત્યારે ધ્યાન આપવાની જરૂર છે કે દિવસે ને દિવસે આપણે લોકો અત્યારે એસીનો વપરાશ અત્યારે વધારે પડતો કરતા જાય છે, તો એની જગ્યાએ આપણે કુદરતી વસ્તુની અંદર આપણે ઝાડવા વૃક્ષારોપણ કરવું જોઈએ કે જેથી કરીને આ ગરમીના પારાને આપણે નીચો લાવી શકીએ। કેમ કે દિવસે ને દિવસે ગરમી વધશે તો માનવ જીવન માટે મુશ્કેલી વસ્તુ થશે, કેમ કે આપણે જનરલી માનવીનું જોઈએ છીએ, જ્યારે પ્રાણીઓ પક્ષીઓ એ લોકોને પણ આ ગરમીની અંદર તકલીફ પડે છે, તો એના માટે પણ આપણે વિચારવું જોઈએ। मेरा नाम शेख मुसद्दीक है। क्या कहना चाहोगे? गर्मी तो बहुत है, लगातार 3 दिन से पड़ रही है और पब्लिक को गर्मी लगने की वजह से ठंडक पी रहे, इसमें ये पेट में ठंडक पीने से ठंडक राहत होती है और सुकून महसूस करते हैं पब्लिक बहुत। हाँ, दोपहर के समय में गर्मी लगती है तो क्या करेंगे, पब्लिक ठंडक के लिए कहीं भी बैठेगी, आराम करेगी, घर में सोएगी या फिर एसी में सोएगी, कहीं ना कहीं तो जाएंगे, कभी कहाँ बाग बगीचे में जाएंगे। उनको तो आराम तो जरूर करना ही है और ठंडक वाली चीज़ें है वो सब पीना जरूरी है। पशु पक्षी के लिए क्या कहना चाहोगे? पशु पक्षी के लिए तो वो कुदरती जानता है। पशु पक्षी के लिए वो पशु पक्षी क्या अब उनकी जगह ढूंढ लेते हैं और अपनी जो सेवा करना है अपन कर लेते हैं पशु पक्षी के लिए।